નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા, સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીવીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. હરમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે તમારી સાથે તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે, તમને અવનવી માહિતી પીરસવા માટે હું મારી સાથે અશોકભાઈ, મારા પ્રિય કેમેરામેન મિત્રો સાથે આ ઝળહળતા પ્રકાશની અંદર એક અદ્ભુત ઝળહળતી વાત લઈને, કે જે ખરેખર તમારા માટે જીવન ઉપયોગી બની શકતી હોય, તમારા જીવનની રાહ બદલી શકતી હોય, દિશા બદલી શકતી હોય અને તમને અદશામાંથી શુભ દશા તરફ લઈ જતી હોય એવી કેટલીક અનેરી વાતો આ શોની અંદર તમારા માટે લઈને હાજરા હજુર મારા એન્કર અશોકભાઈને હું હાજર છું. બિલકુલ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે છેલ્લા 7-8 વર્ષથી આપણે કાર્યક્રમમાં જ્યોતિષની દ્રષ્ટિએ જ્યોતિષની રસપ્રદ વાતો સાથે જે ગ્રહો, નક્ષત્રો અને યોગોના જે એક એની ચાલ છે, એના પરિભ્રમણ, નવા ફેરફારોની જે બાબત છે એને લઈને પંકજભાઈ આપની માટે હંમેશા વાત કરતા હોય છે. અને એનો પ્રભાવ કેવો રહેશે દેશ, દુનિયા અને રાશિ જાતકો પર એની આપણે વાત કરતા હોઈએ. ત્યારે દર્શક મિત્રો, હું આપને ફરીથી જણાવી દઉં કે 3-4 એપિસોડની આપણે ચર્ચા કરી રહ્યા છે કે 14મી મે બ્રહ્માનો અતિ મહત્વનો ગ્રહ ગુરુ જ્યારે વૃષભમાંથી મિથુનમાં જશે અને એની આપણે ચર્ચા શું કરી રહ્યા છે. પંકજભાઈ પાસેથી આપણે રાશિ જાતકોની પ્રભાવની એક સુપેરી ચર્ચા કરી રહ્યા છે. ત્યારે પંકજભાઈ, અત્યાર સુધી આપણે રાશિ જાતકોમાં 9 રાશિના જાતકોની વાત કરી છે, મેષથી લઈ અને ધન રાશિના જાતકોની વાત કરી છે. ત્યારે આજે એપિસોડમાં દર્શક મિત્રો જે મકર રાશિના જાતકો છે એની વાત કરીશું, એનાથી શરૂઆત કરીએ છીએ. તો પંકજભાઈ, મિથુનનો ગુરુ એ મકર રાશિના જાતકોને કેવો પ્રભાવ કરશે? મકર રાશિ ખ જ અક્ષરધારી જાતકો. કેપ્રિકોન તમને અંગ્રેજીમાં કહેવામાં આવે છે અને આ રાશિનો માલિક શનિ છે. હવે મકર રાશિના જાતકો, આમ તો સમાચાર એવા હતા તમારા માટે કે તમે શનિની 7.5ની પનોતીમાંથી બહાર છો, અને રિયલી ઇટ્સ અ ગુડ ન્યૂઝ ફોર યુ કે તમે શનિની પનોતીમાંથી બહાર છો. વાત નંબર 2 કે તમે શનિની પનોતીમાંથી બહાર છો, એક શુભ સમાચાર છે. પણ હવે થોડી અશુભ વાતની વાત કરું છું. મકર રાશિના જાતકો, મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી 6ઠા સ્થાનમાં ભ્રમણ કરશે. 6ઠા સ્થાનને ગુરુના ભ્રમણ સાથે યોગ્ય ગણવામાં આવ્યું નથી. રોગનું સ્થાન છે, શત્રુનું સ્થાન છે, દેવું, ચિંતા, મોસાળ પક્ષ, શત્રુ, ઋણ, કોર્ટ કચેરીના કજિયા, અસંખ્ય બાબતો આની અંદર આવે છે. હવે આ તમારી રાશિથી 6ઠે ભ્રમણ કરે ત્યારે 6ઠા સ્થાનમાં આ રહેલી વસ્તુઓમાં ગુરુ તમને કોઈ હેલ્પ કરે નહીં. ક્યારેક એવું લાગે કે દેવું વધી રહ્યું છે, લાગે શત્રુઓ વધી રહ્યા છે, લાગે કે મામા, માસા, મામી, માસી સાથે અણબનાવ થઈ રહ્યો છે. લોન લેતાની દેવું વધી જશે. શત્રુઓ સાથે થોડા નરમાઈશથી પેશ આવજો, નહીં તો શત્રુઓનું સ્વરૂપ મોટું થઈ જશે. અશોકભાઈ, આ સ્થાનની અંદર રોગ પણ આવે છે, ચિંતા પણ આવે છે, કોર્ટ કચેરીના કજિયા પણ આવે છે. અશોકભાઈ, ખાસ કરીને તમારા કોઈ એવા
ઝઘડા હોય જે કોર્ટની અંદર ચાલતા બિલકુલ. લાઈક જમીનોના વિવાદ હોય, મકાનના વિવાદ હોય, પતિ પત્ની વચ્ચેના વિવાદ હોય, હમ. તો આવા વિવાદોનું સ્વરૂપ થોડુંક વરવું બને, બિલકુલ. થોડા આ સ્વરૂપમાં વિકૃતિ આવે અને ગુરુ સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે સંકળાયેલો ગ્રહ છે એ એના ગુણધર્મો બહાર લાવવા માટે કોશિશ કરે, પણ છેવટે બધું ઝીરો થઈ જાય. મકર રાશિના જાતકો છઠ્ઠા સ્થાનમાં ગુરુ ભ્રમણ કરશે એટલે આપણે નુકસાનની વાત કરીએ તો થોડીક ફાયદાની વાત પણ કરી શકીએ છીએ કે છઠ્ઠા સ્થાનમાંથી એની પાંચમી દ્રષ્ટિ પિતા સ્થાન પર જશે, વ્યવસાયના સ્થાન પર જશે, ધંધાના સ્થાન પર જશે. તો આ પિતા, વ્યવસાય, ધંધો, કર્મ એની અંદર તમને મારી દ્રષ્ટિએ 100% ફાયદો થશે. પિતાની મહેરબાની પ્રાપ્ત થશે, પિતાની સંપત્તિનો ભાગ મળી શકે છે, પિતા એટલે પૈતૃક સંપત્તિનો વારસો. કર્મમાં વૃદ્ધિ, શુદ્ધિ, કર્મનિષ્ઠ તમે બની શકો છો. વ્યવસાયમાં 4 ચાંદ લાગી શકે છે, પિતાની તંદુરસ્તી સુધરી શકે છે. છઠ્ઠા સ્થાનમાં ગુરુ ભ્રમણ કરશે, મકર રાશિથી 7મી દ્રષ્ટિથી જોશે વ્યય સ્થાનને. ખોટા ખર્ચા અટકશે, પનિશમેન્ટ કોઈ હોય તો એની અંદર તમને રાહત મળશે, ઘેર યાત્રા અટકશે, શયન સુખમાં એક આનંદ અને વધારો થશે. ત્યાંથી 9મી દ્રષ્ટિ આવશે ધન સ્થાન ઉપર, કુટુંબમાં વૃદ્ધિ થશે, ધન સમૃદ્ધિ વધશે, વાણીમાં નમ્રતા આવશે. આ બધી વસ્તુ સારી પણ છે, પણ મકર રાશિના જાતકો જે છઠ્ઠા સ્થાનમાં ગુરુ ભ્રમણ કરે છે એમાં ખાસ કરીને કોર્ટ કચેરીના જે કાર્યો છે એની અંદર ક્યાંક પીછેહટ થાય તો ગભરાતા નહીં, રોગમાં વધારો થાય તો ગભરાતા નહીં, શત્રુમાં વધારો થાય તો ગભરાતા નહીં, શત્રુઓ તમારા પર હાવી થાય તો ગભરાતા નહીં, રોગ તમારા પર હાવી થાય તો ગભરાતા નહીં, ઋણ દેવું વધી જાય તો ગભરાતા નહીં. કારણ કે સામે પક્ષે મેં તમને વાત કરી કે વ્યયમાં ઘટાડો થાય, પણ વ્યયમાં ઘટાડો થવો અને ઋણમાં વધારો થવો બંને અલગ બાબત છે. 100% વ્યયમાં ઘટાડો થશે, પણ પેલું વધેલું ઋણ છે ને એ તમારા માથા ઉપર સતત હથોડા મારશે કે યાર હપ્તા ભરો, વ્યાજ ભરો. પેલો વધેલો રોગ તમને હેરાન કરશે, દવાઓ, વૈદો, ડોક્ટર બિલકુલ. એની દોડાદોડી વધારશે. એટલે વસ્તુ એ છે કે ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો તમને આ છઠ્ઠા ગુરુના કારણે દેખાશે. છઠ્ઠો ગુરુ એટલે તમે કોઈ પણ શાસ્ત્ર પકડો, કોઈ પણ સ્ક્રિપ્ચર્સ ગ્રંથ પકડો, તેની અંદર ચોખ્ખું લખેલું છે કે ભાઈ છઠ્ઠો ગુરુ શુભ ફળ આપતો નથી, એ હંમેશા અશુભ ફળ આપે. હા, મેં તમને કહ્યું એમ કર્મસ્થાન પર દ્રષ્ટિ કરે છે, વ્યય સ્થાન પર દ્રષ્ટિ કરે છે, ધન સ્થાન પર દ્રષ્ટિ કરે છે. તો આ સ્થાન પર દ્રષ્ટિ કરવાના કારણે તમને પડનારી તકલીફોમાં ક્યાંક રાહતનો અણસાર, રાહતનો અવસર ક્યાંક મળી રહે. બિલકુલ. બિલકુલ. આની આપણે શ્યોરિટી નથી આપતા, પણ સાથે સાથે ગુરુ પ્યોરિટી સાથે સંકળાયેલો ગ્રહ છે. એટલે એની શુદ્ધતા, એના સંસ્કાર, એની સંસ્કૃતિ અને એની કાર્યશૈલી અને કર્મ, એનો ધર્મ તમને એક નવજીવન તરફનો મર્મ આપશે એવું મને લાગે છે. સમાચાર તો ખબર છે તમને કે ભાઈ ખજ અક્ષરધારી જાતકોની વાત કરું છું કે તમે શરીરની પ્રવૃત્તિમાંથી બહાર છો એ મોટી વસ્તુ બહુ. બિલકુલ. ધેટ્સ ગુડ ન્યૂઝ. પણ આ ગુરુની અસરોમાં 12 મહિના સુધી તમારે ચેતતા રહેવું પડશે એવું મારું અંગતપણે માનવું છે. તો આપ સાવધાનીપૂર્વક આગળ વધજો, પછી ઉપાયો ચોક્કસ બતાવીશું બધાને. બિલકુલ. ત્યાં સુધી મકર રાશિની વાત. બિલકુલ. બિલકુલ. પંકજભાઈ પણ તમે ખૂબ સુંદર વાત કરી કે જે મકર રાશિના જાતકો છે એ લોકોને આ 14મી મેથી જે મિથુનના ગુરુનું ભ્રમણ છે એ ક્યાંક થોડુંક પ્રતિકૂળ રહેશે, અથવા તો જેમ એમ પંકજભાઈ કહ્યું કે એ લોકોએ રોગ, શત્રુ અને કોર્ટ કચેરી જેવી વિવાદાસ્પદ બાબતોમાં મુશ્કેલી અને ચિંતાનો વધારો કરશે. પણ એની સાથે કેટલીક એમને શુભ બાબતો પણ થઈ છે, એ પણ ચોક્કસ છે. પણ ખૂબ સારી વાત એ છે કે મકર રાશિના જાતકો શનિની એક જે પનોતી એમાંથી એ લોકો ખૂબ બહાર આવી ગયા છે, તો એ પણ સારી શુભ બાબત છે. પંકજભાઈ, એ પછી મિથુનના ગુરુના જે ભ્રમણની વાત છે એમાં આપણે રાશિ જાતકોમાં
કુંભ રાશિની વાત કરીશું કે કુંભ રાશિના જાતકો આ મિથુનના ગુરુના ભ્રમણમાં એ લોકોનો કેવો પ્રભાવ હશે? ગ સ શ અક્ષરધારી જાતક, રાશિચક્રની 11મી રાશિ, એક્વેરિયસ તમને અંગ્રેજીમાં કહે છે અને શનિ તમારા રાશિનો માલિક ગ્રહ છે. કુંભ એનું ચિહ્ન છે. તો કુંભ રાશિના જાતકો, મિથુન રાશિમાં ગુરુનું ભ્રમણ તમારા માટે 100% સોના જેવું સારું, હેલ્પ કરનારું, ખુશ કરનારું, નવા સમાચાર લાવનારું અને દરેક રીતે તમારી કાર્યશૈલી, કાર્યપદ્ધતિને વિકસાવનારું, એક્સપાન્ડ કરનારું, વિસ્તૃત કરનારું અને આ ગુરુનું ભ્રમણ તમારા માટે આશીર્વાદ સમાન કૃપાપાત્ર બનનારું, મહેરબાનીથી ભરેલું સાબિત થશે એમાં મને લેશ માત્ર શંકા નથી. પ્રથમ તો આપણે એઝ આઈ ટોલ્ડ યુ બિફોર કે સ્ક્રિપ્ચર્સ છે, શાસ્ત્રો છે, એને તમે તપાસો. તેની અંદર ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ ગુરુ તમારા માટે સારો કેમ છે? કારણ કે તમારી રાશિથી એ નવો પંચમ પરિસ્થિતિની અંદર આવશે. કુંભ રાશિ ને તમે કેન્દ્ર સ્થાનમાં મૂકો તમારી રાશિને તો ચોક્કસપણે મિથુનનો ગુરુ 5મા સ્થાનમાં આવે અને મિથુનથી કુંભ રાશિ ગણો તો 9મે આવે. કુંભ રાશિ માટે સારું છે. અભ્યાસની વાત હોય, પરિણામની વાત હોય. અરે કુંભ રાશિના જાતકો, એક વાત કહેવાની રહી જાય પહેલા આપને કહી દઉં, શેર સટ્ટામાંથી કમાશો, શેર બજારમાં નાણાં રોકજો. બીજી વાત પણ તમને કહી દઉં, વ્યવસ્થા હોય તો સોના ચાંદીની અંદર માત્ર 4-6 મહિનાનું રોકાણ કરજો તો પૈસા તમારી પાસે આવશે. અભ્યાસ, ફર્ધર સ્ટડી, વિદેશ યાત્રા, પ્રેમ, પ્રણય, સગાઈ, વિવાહ, લગ્ન, સંતાનની બાબત, અણધાર્યો મળનારો લાભ, મોટા ભાઈથી મળનારો લાભ, એવી અસંખ્ય બાબતો, ઈષ્ટદેવની કૃપા અને વારંવાર જો તમને પ્રેમમાં ધોખો થતો હોય તો આ એક જબરજસ્ત ટાઈમ છે કે તમારા માટે આનાથી કોઈ મોટી ઘટના હોઈ જ ના શકે. આટલી અદ્ભુત વાત છે કે મિથુનનો ગુરુ કુંભ રાશિના જાતકો માટે તન મન ધનથી શ્રેષ્ઠ. તનમાં તંદુરસ્તી, મનમાં મંદુરસ્તી અને ધનમાં ધનદુરસ્તી. એટલે ભગવાન ધન્વંતરીના આશીર્વાદ, માં લક્ષ્મીના આશીર્વાદ, ભગવાન વિષ્ણુના આશીર્વાદ. કારણ કે એક બુદ્ધિ સાથે સંકળાયેલું છે, એક ધનની દેવી છે અને એક તંદુરસ્તીનો કારક ધન્વંતરી ભગવાન. એના આશીર્વાદ તમારા ઉપર આવશે એવું મને અંગતપણે લાગ્યા કરે છે. કુંભ રાશિના જાતકો, હા તમે પનોતીમાં હશો, પરંતુ અહીં આ ગુરુ પનોતી શબ્દને ખોટો પાડીને તમને એવું પ્રૂવ કરશે કે તમે ઉન્નતિમાં છો. પનોતી હોય એટલે આપત્તિ લાગે, પરંતુ આ ગુરુ એવું બતાવશે કે આપત્તિને અવસરમાં ફેરવવાની તમારામાં તાકાત છે, ઓકાત છે. નવા પંચમ ગુરુને શાસ્ત્રોની અંદર શ્રેષ્ઠ ગુરુ કહેવામાં આવ્યો છે. એટલે કુંભ રાશિના જાતકો, તમારે ગુરુના ભ્રમણની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કુંભ રાશિનો ગુરુ તમને અવશ્યપણે લાભ આપશે, એમાં લેશ માત્ર શંકા નથી. તમારી રાશિથી ગુરુનું 5મે ભ્રમણ છે અને ગુરુના ભ્રમણથી તમારી રાશિ 9મે આવે છે. નવ પંચમ ભ્રમણ થઈ ગયું કે નહીં? બધા જ કાર્યો જેટલા બાકી હોય, જ્યાં જ્યાં વિલંબ આવ્યો હોય, જ્યાં જ્યાં નાની મોટી તકલીફોનું સર્જન થયું હોય, ધનની સમસ્યા હોય, મનની સમસ્યા હોય, તનની સમસ્યા હોય, તો બધી સમસ્યાઓનો ઉકેલ માત્ર ને માત્ર એક જ ગ્રહ પાસે છે અને એનું નામ છે ગુરુ. અને એ ગુરુ મિથુન રાશિમાં 14/5/2025ના રોજ ભ્રમણ કરવાની શરૂઆત કરશે. ત્યારે કુંભ રાશિના જાતકો, તમારા નેગેટિવ દિવસો પોઝિટિવ દિવસોમાં પરિવર્તિત થશે, એમાં મને શંકા લાગતી નથી. આ તમારા માટે એક અદ્ભુત સમય, તમારા માટે એક અનેરો સમય, તમારા માટે આ એક એવી વાત છે કે જે
તમારા મનને પ્રસન્ન કરશે અને આવનારું ભ્રમણ 14/5/2025થી કુંભ રાશિના જાતકો માટે મિથુનના ગુરુનું ભ્રમણ શ્રેષ્ઠ પરિણામોનું સર્જક હશે, એમાં લેશ માત્ર શંકા નથી. માય બેસ્ટ વિશીસ આર ઓલવેઝ વિથ યુ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે કુંભ રાશિના જાતકો માટે મિથુનના ગુરુનું જે એક ભ્રમણ છે એ શુભત્વ ચોક્કસ આપશે અને ખૂબ સારી વાત કરી તમે. એ પછી પંકજભાઈ, છેલ્લે રાશિચક્રની 12મી રાશિની આપણે વાત કરી લઈએ, મીન રાશિના જાતકોની વાત કરીએ તો 14મી મે જ્યારે વૃષભમાંથી મિથુનમાં જનારો ગુરુ મીન રાશિના જાતકો માટે કેવું રહ્યું? મીન રાશિ રાશિચક્રની છેલ્લી રાશિ દ ચ ઝ થ. અક્ષરધારી જાતકો, બે માછલીનું જોડકું તમારું એક સિમ્બોલ છે. ગુરુ તમારી રાશિનો માલિક છે. પાઇસીસ તમને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તો મીન રાશિના જાતકો, તમારી રાશિનો અધિપતિ જ ગુરુ છે. મીન રાશિના જાતકો, તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ ચોથા સ્થાનમાં થશે. પારાશર હોય, ભૃગુ હોય, મંત્રેશ્વર હોય, કલ્યાણ વર્મા હોય, કોઈ પણ આપણા એન્સેટર્સ હોય, વરા હોય, કોઈ પણ આપણા એન્સેટર હોય, આપણા ઋષિ મુનિઓએ પોતાના ગ્રંથોની અંદર એવું વર્ણન કર્યું છે કે ચોથો ગુરુ મધ્યમ ગણાય, ત્રીજો ગુરુ શ્રેષ્ઠ ગણાય, ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરે, પણ ચોથો ગુરુ મીન રાશિના જાતકો માટે મધ્યમ ગણાય. ચોથે રહીને ગુરુ 10મી દ્રષ્ટિ કરશે. પિતા એના માટે એક જબરજસ્ત પ્લાન કરી શકે છે. પિતાની તંદુરસ્તી વધી શકે છે, કર્મનિષ્ઠ બની શકે છે આવા જાતકો, મીન રાશિના જાતકો. ચોથે ગુરુ આવશે જમીન, મકાન, વાહન આવ્યો. મકાન વેચવું હોય, લેવું હોય, જમીન લેવી હોય, વેચવી હોય, વાહન લેવું હોય, વેચવું હોય, દરેક દ્રષ્ટિએ આ ચતુર્થ ગુરુ તમને લાભ આપશે. ચોથું સ્થાન માતાનું પણ સ્થાન છે. માતા માટે આ શ્રેષ્ઠ સમય છે. માતા માટે આના જેવો એક પણ સમય હોઈ શકે નહીં. પણ મીન રાશિના જાતકોની વાત કરું છું. માતા તરફથી આશીર્વાદ, કૃપા. કઈ હૃદય રોગ થયો હોય, હૃદયની બીમારી હોય, બીપી વધી જતું હોય, કોલેસ્ટ્રોલ વધી જતું હોય, એલડીએલ એચડીએલ વધી જતું હોય, તો પણ તમારા માટે શુભ સમયનો સૂચક એટલે મિથુન રાશિનો ગુરુ. કોના માટે? મીન રાશિના જાતકો માટે. આ ગુરુ 8મી દ્રષ્ટિ કરશે, પોતાની 5મી દ્રષ્ટિ વડે 8મા સ્થાનને જોશે. આયુષ્યમાં વધારો, મૃત્યુનો ડર ઓછો, દટાયેલી ધન સંપત્તિ તમારા નસીબમાં આવી શકે એવા પૂર્ણ યોગ, એનું નામ. મીન રાશિના જાતકો માટે મીન રાશિથી ચતુર્થ સ્થાનમાં 14/5/2025થી ભ્રમણ કરનારો મિથુન રાશિનો ગુરુ શ્રેષ્ઠ ફલનો પ્રદાતા. કેન્દ્રમાં ગુરુ આમે સારો ગણાય. મીન રાશિને કેન્દ્રમાં મૂકો તો મિથુન રાશિનો ગુરુ કેન્દ્રમાં આવે. જળ તત્વની રાશિ છે અને મિથુન રાશિ વાયુ તત્વની રાશિ છે. વાયુ અને જળને સારું છે, એક ઉમદા સંબંધ છે કે વાયુ જળ પરથી પસાર થાય એટલે એક ઠંડકની લહેરખી આપે અને એક પ્રસન્નતાના મોજા સમુદ્ર નદીમાં પેદા કરે. આ ઘટના તમારા માટે આવનારા સમયમાં મીન રાશિના જાતકો માટે મિથુન રાશિનો ગુરુ જે 14/5/2025થી ભ્રમણ કરવાનો છે, સુખદ સમાચાર લાવશે. તન મન ધનથી તમને સમૃદ્ધ કરશે, ઋણમાંથી મુક્તિ અપાવશે, સંબંધોમાં સુધારો કરશે, અટકેલા કામ આગળ વધશે, ધનની સ્થિતિ સુધરશે, મનની શાંતિ વધશે, તનની તંદુરસ્તી વધશે અને તમારા નામમાં, તમારા એક્સલન્સમાં, તમારા કુટુંબમાં, સમાજમાં દરેક જગ્યાએ તમને માન, પ્રતિષ્ઠા, સન્માન અને ઇજ્જત આપશે એવું મારું અંગતપણે માનવું છે. તો મીન રાશિના જાતકો, તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે, એને માણજો અને ગુરુની કૃપા હેઠળ આવનારા 12 મહિના તમારે જે કોઈ પેન્ડિંગ કામ હોય એને પૂર્ણ કરી લેજો. મારી શુભકામનાઓ, શુભેચ્છાઓ, આશીર્વાદ તમારી જોડે છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે છેલ્લા 5-6 એપિસોડથી આપણે 14મી મે દર્શક મિત્રો, જ્યારે બ્રહ્માંડનો શક્તિશાળી ગ્રહ ગુરુ
એ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં ભ્રમણ કરશે અને એમાં આપણે રાશિ જાતકોની ચર્ચા કરી, 12 રાશિ જાતકોની પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી અને મોટે ભાગે શુભ અને મધ્યમ એવા પરિણામો આપશે રાશિ જાતકોને. પણ કેટલાક રાશિમાં આપણે પંકજભાઈ ક્યાંક સમસ્યા, સાવધાની અથવા તો પ્રતિકૂળતા જે બાબતો છે તો એવા જ રાશિ જાતકો માટે આપણે ઉપાયોની પણ વાત કરીશું. પંકજભાઈ, કાર્યક્રમમાં સમયની મર્યાદા છે એટલે આપણે નેક્સ્ટ એપિસોડમાં એ વાત કરીશું. તો દર્શક મિત્રો, જે રાશિ જાતકોને 14મી મે થી જે વૃષભથી મિથુનમાં જનારા ગુરુનું ભ્રમણનું ક્યાંક ઉપાયોની જે લોકોને કરવાની બાબત છે અથવા તો સમસ્યા છે, કોઈ થોડી અશુભ બાબતો છે, તો એવા રાશિ જાતકો માટે આપણે ઉપાયોની વાત કરીશું પંકજભાઈ પાસે અને જ્યોતિષની ઘણી બધી રસપ્રદ વાતો સાથે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા. સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાતી.